જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? અત્યારે આપણે શ્રી કૃષ્ણ વાણી એટલે કે ગીતાજીનો ગુજરાતીમાં અનુવાદ કરી રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન યોગ. અર્જુને કહ્યું, મારા પરના અનુગ્રહ વસાત આપે પ્રગટ કરેલા પરમ ગુહ્ય આધ્યાત્મિક જ્ઞાનનું શ્રવણ કરીને મારો મોહ હવે દૂર થઈ ગયો છે. હે કમળનયન, મેં આપની પાસેથી સર્વ જીવંત પ્રાણીઓની ઉત્પત્તિ તથા લય અંગે વિસ્તૃત વર્ણનનું શ્રવણ કર્યું છે તથા આપના અક્ષય ભવ્ય મહિમાને પણ જાણ્યો છે. હે પરમેશ્વર, આપ વાસ્તવમાં એ જ છો જેનું આપે મારી સમક્ષ વર્ણન કર્યું છે. હે પુરુષોત્તમ, હવે હું આપના દિવ્ય વિશ્વરૂપના સ્વરૂપનું દર્શન કરવા ઈચ્છું છું. હે યોગિક શક્તિઓના પરમેશ્વર, જો આપ માનતા હો કે હું દર્શન માટે સમર્થ છું તો તે અવિનાશી વિશ્વરૂપને મારી સમક્ષ પ્રગટ કરવાની કૃપા કરો. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા, હે પાર્થ, અનેકવિધ આકારો, કદ તથા વર્ણો યુક્ત મારા સેંકડો અને સહસ્ત્રો અદ્ભુત સ્વરૂપો જો. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, મારામાં અદિતિના 12 પુત્રો, 8 વસુઓ, 11 રુદ્રો, 2 અશ્વિની કુમારો તેમજ 39 મરુતો તથા પૂર્વે અપ્રગટ આશ્ચર્યોને જો. હે અર્જુન, એક સ્થાન પર એકત્રિત સર્વ ચર તથા અચર સહિત સમગ્ર બ્રહ્માંડને તું મારા વિશ્વરૂપમાં જો. તેનાથી અતિરિક્ત કંઈ પણ તું જોવા ઈચ્છે તે સર્વ મારા વિશ્વરૂપમાં જો. પરંતુ તું તારા ચર્મચક્ષુથી મારા વિશ્વરૂપનું દર્શન કરી શકીશ નહીં. તેથી હું તને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરું છું. મારું ભવ્ય ઐશ્વર્ય જો. સંજયે કહ્યું, હે રાજા, આમ બોલીને યોગના પરમેશ્વર શ્રી કૃષ્ણે તેમના દિવ્ય અને ઐશ્વર્યયુક્ત વિશ્વરૂપના અર્જુનને દર્શન કરાવ્યા. તે વિશ્વરૂપમાં અર્જુને અનંત મુખો તથા નેત્રોના દર્શન કર્યા, જે અનેક દિવ્ય આભૂષણોથી અલંકૃત હતા તથા જે રૂપ અનેક દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું. તેઓએ તેમના શરીર પર અનેક દિવ્ય હારમાળાઓ તથા વસ્ત્રો ધારણ કર્યા હતા અને તેઓ અનેક મધુર સુગંધિત દિવ્ય વિલેપનોથી વિલેપિત હતા. તેમણે સ્વયંને અદ્ભુત અને અનંત ભગવાનના સ્વરૂપે પ્રગટ કર્યા, જેમના મુખો સર્વ દિશાઓમાં વ્યાપક હતા. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ સૌને.